शिष्य से विष की पोटली, सतगुरु से अमृत ની ધાર। સતગુરુ પાસે જવાથી આપણને વિષની પોટલી દૂર થઈ જાય ને રસની પોટલી અમૃતની ધાર મળી જાય। અમૃત રૂપી આ જ્ઞાન ને આપણને આનંદ મળી જાય। આપણે બધા શિષ્ય સદગુરુ પાસે ગયા પણ વિષની પોટલી હતા, અજ્ઞાન ને ઉપણું મૂસા તુલસીના ઝેરના ભરેલા હતા। આપણે સાચા સદગુરુ મળે ને ત્યાં આનંદનો રસ મળી જાય। એ આનંદનો રસ લેવા માટે આપણે બધા સદગુરુ એવા મોતીરામ સાહેબ મળ્યા। એટલે મોતીરામ સાહેબનું સાખી છે, દેહ કા ધણી નરનાર, દેહના ધણી નરનાર છે, પછી હા જીવના ધણી જમ, આત્માના ધણી મોતીરામ, હાજર હે હરદમ। આપણે બધા દેહના ધણી થઈને બેઠા છીએ, દેહના ધણીને થઈને બેઠા છીએ। ગુરુ આવીને આત્માની વાત સમજાવે એવા સદગુરુ આપણને મોતીરામ સાહેબ મળ્યા। એ નામમાં જેને લગણી લાગી ગઈ, એ નામ છે પ્રીત જાગી ગઈ। એ હાજરે હરદમ બધા ઘટની અંદર મોતીરામ બોલી રહ્યો છે। અર્જુન તો કે હા, ગોવિંદ તો કે હા, જમના તો કે હા, થાવર તો કે હા, દેવડે દેવડે કરે હુકારા એને પરખો। આ તારું કેને બનાવ્યો પવન ચરખો, આ પવન ચરખો બનાવ્યો એવા સદગુરુ આપણે મોતીરામ સાહેબ મળ્યા। શ્વાસે શ્વાસે કરી લે ભજન કે, આ એક એક શ્વાસમાં ભજન કરી લે સદગુરુનું। આ જેને જેને વીજળીને ચમકારે મોતીડા પર્વો પાનબાઈ કે અચાનક થશે અંધારું। આ મોતીના મોતી એટલે સદગુરુનું નામ, એ સાચું મોતી છે। એ મોતી જેને જેને શ્વાસમાં ભજી લીધા એને ભારે કામ થઈ ગયું। એટલે આપણે આ ભારે કામ થઈ ગયું, આપણે બધાનું આ ભારે કામ ક્યારે થયું? સાચા સદગુરુ આપણે મળ્યા બધાને, ત્યાં આપણા તન મન ધનના અભિમાન ખોઈ નાખ્યા। જેને જેને તન મન ધનના અભિમાન ખોયા એ સાચો આનંદ મળી ગયો। આ આનંદ માટે આપણે ભીખ માગી, મારા ખલકા ભરી દો આનંદ કા, મેં વૈરાગી તેરા નામ કા। આ ખલકો વિષ્ણુ ભરાઈ ગયો હતો, હવે આપણે સદગુરુ પાસે આનંદની ભીખ માંગી। એ ગુરુદેવ, હું આનંદ ખોઈ બેઠો છું, આ જગતના આવરણોમાં મૂસા તુલસીમાં ખોઈ બેઠો છું, પણ હવે આ આનંદની ઓળખાણ કરાવો। એટલે સદગુરુ કીધું કે હે અર્જુન, તું પોતે સો આત્મ રામ રે, ખબર વિના તું ખોડતો, ઝાંઝવાના નીરમાં દોડતો। આ ઝાંઝવાના નીરમાં દોડતા હતા, દેવીઓ દેવો ભગવાનોમાં ભટકતા હતા, પણ એવા સદગુરુ આપણને મોતીરામ સાહેબ મળી ગયા। એ ઝાંઝવાના નીરમાંથી છોડાવી એ સાચા નામની ઓળખાણ કરાવી દીધી। સાચું નામ છે સદગુરુનું, જૂઠું ની લગાર, કારણ કે ભજી લે ભારે કામ થઈ જાય। આ ભારે ભજી લો એનું ભારે કામ થઈ જાય। રામ બી વિશિષ્ટ પાસે જાય એનું ભારે નામ કરી લીધું, પછી હનુમાનજી પણ રામ પાસે જાય એનું ભારે નામ કરી લીધું। અર્જુન પર સદગુરુ મોતીરામ સાહેબે શરણે જાય એ ભારે નામ કીધું, સાચો નામ કરી દીધું। આ સાચા નામ માટે દુનિયા ભટકતી હતી, દેવો અને દેવોમાં ચાર ધામની યાત્રામાં ભટકતા હતા, પણ ઘરે બેઠા મને ચાર ધામના મળ્યા વાસી। ઘરે બેઠા એવા સદગુરુ આવીને કે અર્જુન તું ભગવાન છો, આવી વાત કરનારા સદગુરુ મને મોતીરામ સાહેબ મળે। આવી વાત કરનારા જ્યારે મળે ને ત્યાં આપણું તન મન ધનના અભિમાન ખોઈ નાખવું। જેને જેને આ તન મન ધનના અભિમાન ખોયા ને એને આ સાચા નામથી પ્રીત જાગી। પ્રીતું નહીં રે સાની ગે, મારી પ્રીતું નહીં રે સાની। આ પ્રીતું રેજો, સાની નથી રહેતી। એ ગુરુના વાય કયા ભેગા પ્રેમીઓ પહોંચી આવ્યા। આ સાચું નામ એક દી ફરતો હતો, ઘરે ઘરે જતો હતો, જ્ઞાનની વાત કહેતા હતા। જેને જેને આ જ્ઞાનની વાત સાંભળી લીધી, જ્ઞાનની મોરલી સાંભળી લીધી, જેને ગોપીઓ કૃષ્ણ ભગવાન પાસે મોરલીઓ સાંભળી ગઈ, એમ ઘણા પ્રેમીઓ સદગુરુ મોતીરામ સાહેબ પાસે આ જ્ઞાનની મોરલી સાંભળી ગયા। એ સાંભળતા એને મન મસ્તાન બની ગયો, ગુરુના નામમાં મસ્ત બની ગયો। મસ્તી મેરી મસ્તી મુझे કહાં લેતી ગઈ, જ્યાં અપના ખુશ નહીં। આ મસ્તી સદગુરુમાં લય થઈ ગઈ,
मेरी मस्ती मुझे कहाँ लेके गई જ્યાં अपना कुछ नहीं है મારું કાંઈ નહોતું બધું સદગુરુ મોતીરામ સાહેબનું આવા સદગુરુ આપણે બધે ભેટ્યા આવા પ્રેમના પ્યાસીઓ આ ગામમાં 3 ત્રિપોટી જોડી રહેતી હતી એ ગુરુના પ્રેમને ચાહતી હતી પણ આ પ્રેમ કેને મળે જેને વાદ વિવાદ છોડ્યા અંતરના એને વાદ વિવાદ છોડી દીધા અંતરના આપાપોનું ટાળી દીધું ગુરુનાનંદ પુરુષોત્તમ નૂરતે સુરતે રિયાળો પુરુષોત્તમ એ નૂરતે સુરતે બેઠો જ છે બધેમાં સદગુરુ મોતીરામ સાહેબ બેઠા છે દેવડે કરે રહ્યો છે ઓકારા એને પારખથી પૂરો કર્યો આવા સદગુરુ જ્યારે મળી જાય ને તો પારખું હોય હીરાના કોઈ પારખું હીરો મોઘે મૂલે દેવાય કોઈ હીરાના પારખું હોય તો એ મોઘે મૂલે ને મૂળ ચૂકવીને દઈ દે તો મૂળ શું આપે તન મન ધનના અભિમાન કરી દીધા ત્યાં જ્ઞાન ધ્યાનની આધીનતાની મૂર્તિ લઈ લીધી જેને તન મન ધન અર્પણ કરે ને એને જ્ઞાન ધ્યાન આધીનતાની મૂર્તિ મળી ગઈ લો ત્યાં સચ્ચિત આનંદની મૂર્તિ મળી ગઈ આવ્યા સદગુરુ આપણને બધાને આંખથી જોયા નૈનોથી જોયા વાણીથી જોયા પ્રેમથી જોયા નૂર સુરતથી પણ જોયા આવા સદગુરુ આપણે મોતીરામ સાહેબ મળ્યા આ નામથી જેને નેહણો લગાવી દીધો ત્યાં બધા ભ્રાંતિ ભેદના ભ્રમણાઓ છોડી દીધી એને મારા સદગુરુ ભેટે આવા સદગુરુ ને આપણે ભેટ્યા એની સાથે નાચ્યા કૂદ્યા એ આ એક અવસર હતો આ આપણું અવસર એક મેળવી લીધું જેને અવસરમાં કીધી ગુરુની ભક્તિ આ અવસરે સદગુરુની ભક્તિ કરી લીધી આ ભક્તિ માટે આદિ અનાદિ રાજા મહારાજાઓ રાજ છોડીને આ ભક્તિ ભગવાનને સદગુરુને મળવા માટે ગયા છે આવા કેટલાય દાખલાઓ છે તો આપણે તો નાના હતા અમે તો એક નાના હતા પણ સદગુરુની ધ્યાનમાં લાગી ગઈ મૂર્તિ ત્યાં અમે અમારો અહંકાર મૂકી દીધો જે ગુરુ કે સત્ય જે બોલે એ સત્ય સત્પુરુષ સતલોકથી આવે છે ને સત્યની વાત કહે છે એ અર્જણ તું બ્રહ્મ છો એવા કેનાર પુરુષ મને મોતીરામ સાહેબ મળ્યા તું બ્રહ્મ છો તું જીવ નથી તું દેહ નથી તું બ્રહ્મ છો તું બ્રહ્મને ભેદી લેને ભેટી લેને તારું કામ કરી લેને એટલે આપણે આ બ્રહ્મને ભેટ્યા છે એવા સદગુરુ મોતીરામ સાહેબ હતા ભેટ્યા જેની ભાણા અને સદગુરુ મળ્યા મોરછાપ દે આ મોરછાપ પરવાનું મળી ગયું જેને ભેટી લીધો ને જે ભેદમાં રહી ગયા ભ્રમણામાં રહી ગયા એની અવિદ્યાઓ મટી નહીં આતંપદ જોયો નહીં શરીર જોયો વારંવાર એ પોકારે નર નારકીમાં ભેદ પોકારે છે આતંપદ જોયો નહીં એટલે શરીરે જોયો શરીરને જ ભેટ્યા શરીરને જ મળ્યા પણ આત્મા હું આત્મા તું આત્મા આવી જ એને ભાવનાઓ પ્રગટ થઈ હૃદયમાં ઓહો આ તો મારા દિલની વાત કરે કોઈ દિલ ના હોય દર્દી એને હીરો મોકલી મળે દિલના દર્દી હોય નહીં ઘણા તો મનના દર્દી હોય ઘણા તનના દર્દી હોય પણ દિલના દર્દી તો કોઈ પુરુષ હોય જેને પહેર્યા હોય સંતના જામા મૂઢમતી વાળા શું જાણે કે મૂઢમતી વાળા શું જાણે જેને પહેર્યા હે સંતના જામા આ સંતના જામા મૂઢમતી વાળા ના પહેરી શકે અને જેને ગુરુ પ્રતિ પ્રીત જાગી હોય ગુરુ પ્રત્યે એના હૃદયના દ્વાર ખુલી ગયા હોય એને આ આત્માનો આનંદ મળે છે એટલે મારું ભજન છે ગુરુ મેરી પૂજા ગુરુ મેરા પૂનમ પ્રકાશા ગુરુ મેરી પૂજા ગુરુ મેરા પૂનમ પ્રકાશા એવા સદગુરુ મને ગુરુ મળ્યા સતગુરુ જે પૂનમ શરદ પૂનમ જેમ આખો પ્રકાશથી આપણે શીતળતા આપે છે એવા સદગુરુ મોતીરામ સાહેબ પૂનમના મારા ઘરે આવ્યા એ દિવસનું દાડો કે જે ઘરે દિવાળી કે દિવાળીનું દાડો એ ઘરે ગુરુ આવ્યા એવા સદગુરુ મોતીરામ સાહેબ મારા ઘરે આવ્યા સદગુરુ દયાનું સાગર દયાના ઝૂલણા એને આપો તન મન ધન પ્રાણ આવા સદગુરુ જેને મળી જાય છે ને એ તન મન ધનના પ્રાણ આપી દે છે ને સાચો આનંદ મેળવી લે છે એટલે આપણે બડા ભાગ્ય કહેવાય આપણે શ્વાસ સમળી જડી જપે છે ઘડી ઘડી 21,000 ને 600 સમરે એ સોમ સુરતીમાં જાય આપણે આ સોમ સુરતીમાં જાય ફરી આ એકવાર ઉઠાવીને સોમમાં લગાવે તો સોમ સુરતી બની જાય
એટલે આપણે આ બધેની નેનોમાં સદગુરુ મોતીરામ નામ પ્યારો હતો. આવા નામ જુગો જુગો આવે છે પ્રેમીઓ માટે, ને પ્રેમીઓ જાગી જાય છે, પ્રેમીઓના ફીસ ઉડી જાય છે. એટલે આપણે જીવન અંદર એ અર્જુન તું પ્રેમી થા, એ અર્જુન તું મારો જોગી બન, એ અર્જુન તું મારો પ્રેમી બની જા, એ અર્જુન મારો જોગી, મારો જોગ પહેરી લે ગઈ. જોગ જુગતી ગુરુ સે કીની, એને જોગ ને જુગતી ગુરુ સે કીની, એની ભેદ ભ્રમણાઓ ભાંગી. એટલે જોગ જુગતી જ્યારે પ્રગટ સદગુરુ આવે છે, સાચો નામ એમાં નેનોમાં નેર વહી વહી જાવે, મેં રાતું કાઢી જાગી મારું મન વેરાગી. હા, જેને જેને આ જાગરણ થઈ ગયો, જેને આ સત્સંગ થઈ ગયો, એને આ આનંદનું ઘર મળી ગયો. ગુરુ મેરી શીતલ, ગુરુ મેરી સાયા, ગુરુ મેરા શીતલ, એ જ્ઞાનનું ભંડાર હતા, શીતળતા હતી. એમની છાયા, એનું એક એક જ્ઞાન, એક એક શબ્દ આત્માને આનંદ આપતો હતો, શાંતિ પમાડતો હતો. સદગુરુ આપણને શાંતિ પમાડે. છાયા એટલે શાંતિ પમાડ્યું, હર જીવને શાંતિ આપે, સુખ આપે, એવી એક એની શીતળતા હતી, એવી સમૃદ્ધિ હતી. એવા સદગુરુ મોતીરામ સાહેબ મને મળ્યા. એ નામમાં પ્રેમ જાગવા માંડ્યો, એમાં અવિદ્યા તૂટવા માંડી. જેમ દર્દી ડૉક્ટર પાસે જાય છે ને, સાચો નિદાન થઈ જાય ને, તો એક એક ગોળીથી એનું દર્દ મળતો જાય, એમ એક એક સત્સંગથી એનો પ્રેમ જાગતો જાય, એક એક શબ્દોથી એની પ્રેમ વીણી ચાલુ થઈ જાય, એના વગર ઘડીએ ને ચાલે. એવા સદગુરુ મેં મોતીરામ સાહેબ હતા. એવો મને ભાવ થયો, એવો મને ભેદ સમજાણો. ગુરુ મેરા બ્રહ્મ, ગુરુ મેરા ભગવાન, ગુરુ મેરા બ્રહ્મનું ભંડાર હતા. એટલે કાયારામ સાહેબ બોલે, બ્રહ્મ જો ભંડાર આવે, ગુરુ જો ગુણવાન આવે. આ બ્રહ્મ જો ભંડાર હતો, એવા સદગુરુ મને મોતીરામ સાહેબ મળે. જેમ કાયારામ સાહેબને કેશવ ભગવાન મળ્યા, બ્રહ્મનું ભંડાર આવે, ગુણ જો ભગવાન આવે, એમ મને પણ સદગુરુ મોતીરામ સાહેબ બ્રહ્મનો ભંડાર હતો અને ગુણના ગુણવાન હતા. ગુરુ મેરા ભગવાના, એમાં બે પદ પડેલા હતા. એક ભગવાન પદ હતો ને એક જ્ઞાન પદ હતો. એ જ્ઞાનથી એમના ગુણ આવ્યા ને ભગવાનથી આપણે શાંતિ થાય. એવા સદગુરુ મોતીરામ સાહેબ, એમાં જ્ઞાનનો આ ગુણ પણ હતા ને ભગવાનનું પદ પણ હતો, મહાપદ. એવા સદગુરુ અમને મોતીરામ સાહેબમાં અમારું ધ્યાન ગયો. ગુરુ બ્રહ્મજો ભંડાર, ગુરુ ભગવાન હતા, એમાં બે સત્તાઓ પડેલી હોય છે. એમાં જ્ઞાન આપવાની ને પ્રેમ આપવાની સત્તા પડેલી હોય છે. એ કોઈ પ્રેમીઓ જોઈ જાય નજરમાં તો એને હાલતું નથી ગુરુ વગર. ગુરુ મેરા જ્ઞાન, ગુરુ મેરા ધ્યાન. ગુરુ એ જ્ઞાનની મૂર્તિ હતી ને એમાં ધ્યાન લગાવવાથી, જેને જેને ધ્યાન લગાવ્યું, જેના મન ગુરુને જોડાણા, એનું મન અમન બની ગયું. ગુરુ મેરા ધ્યાન, ગુરુ મેરા જ્ઞાન, ગુરુ મેરા ધ્યાન. એટલે કીધું ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલો ગુરુ પદ. જે ગુરુ વાક્ય બોલે મહામંત્ર સમજી લે. એટલે ગુરુ જ્ઞાનની મૂર્તિ કહેવાય. પૂરેપૂરો નખથી કરીને શિખા સુધી આખું જ્ઞાનનું ભંડાર હોય. એમાં જે ધ્યાન દે ને પ્રેમની હેતથી, તો એની ધ્યાનની મૂર્તિ બની જાય. એવા સદગુરુ મોતીરામ સાહેબ અમને મળ્યા. ગુરુ મેરા સત, ગુરુ મેરા સત, ગુરુ મેરા ચિત્ત. ગુરુ મેરા સત, એ સતલોકથી આવે, સત્પુરુષ હતા, સતલોક કહેવાય ને. ગુરુ મેરા ચિત્ત, જેને ચિત્તમાં એ મૂર્તિ દોરાઈ ગઈ, જેને ચિત્તમાં એ મૂર્તિ લાગી ગઈ. અત્યારે દુનિયામાં સદગુરુમાં ચિત્ત નહીં લાગતો, પણ ધન ને દોલતમાં ચિત્તો લાગી બેઠા છે. કરે ગુરુ, પણ ગુરુ પર એની ભાવના હોય, એની ચિત્તની મૂર્તિ ધન ને દોલતમાં હોય. પણ જેની ચિત્તની મૂર્તિ સદગુરુમાં લાગી જાય તો આપણે ચિત્ત એક સચિત આનંદ બની જાય. એટલે આપણે ગુરુ મેરા સત, ગુરુ મેરા ચિત્ત. જેની ચિત્તની મૂર્તિ પોતાના ચિત્તમાં અકાઈ જાય, જેને ગુરુ પ્રત્યે ભાવ જાગી જાય, તો એને સચિત આનંદનું દર્શન થઈ જાય. ગુરુ મેરા પરમ આનંદ મોતીરામ, અર્જણ સે આનંદ. ગુરુ પરમ આનંદનો ભંડાર હતો, આનંદોનો આનંદ હતો. એવા સદગુરુ મોતીરામ સાહેબ હતા. એ નામથી ઘણા પ્રેમીઓ જાગ્યા. આ પ્રેમનો જોગ કરવા માટે આપણને સત્સંગ આપી ગયા, એને સત્સંગ કરાયા આપણને. એ અર્જણ આવે, અહીંયા સત્સંગ છે, આજ થારુભાઈની ઘરે સત્સંગ છે, આજ ગોવિંદભાઈને ઘરે છે, આજ રૂપાબેનને ઘરે છે, આજ મહેન્દ્રસિંહને ઘરે છે. એવા પ્રેમીઓના ઘરે એમને પ્રેમ જોગ કરાયો.
આ પ્રેમ જોગ પ્રેમીઓ માટે છે. ચાલો તમે મારા બે દર્શન કરો તમારા. તો દર્શનમાં અમને સદગુરુનો અનુભવ કરાયો. જો તો પ્રેમીઓ ગુરુને શું કઈ રીતે ચાહી રહ્યા છે. આ પ્રેમ જોગ કોણ કરાવે? સખી સહેલીઓ બેઠી ભગવો વેશ. સખી સહેલીઓ બધા સદગુરુ બધી સદગુરુની સહેલીઓ છે. આપણે બધા સદગુરુના મોતીરામની સહેલીઓ છે. બધા ભગવો વેશ એટલે ભય વગરના વિચારો ધારણ કરી અને ભગવાનને ભેટતા હતા. આ ભેટવાનું સદગુરુ પાસે જેને ભેદ મટાડ્યા એ ભેટી પડ્યા. જેને ભેદ થઈ ગયો એ એનાથી છૂટા થઈ ગયા. એટલે આપણે આ ભેદ મટાડે છે. જેને ક્યારે ભેદ મટે? હું શું નિજ આત્મા શરીર મારું ધામ. આ શરીરની રક્ષણ કરવું મારું કામ. આ ભેદ કોણ મટાડે? એવા સદગુરુ આપણને ભેદુ ગુરુ મળે તો ભેદ સમજાવે. સદગુરુ આપણા ભેદુ હતા. ભેદુના ભેદુ એવા સદગુરુ આપણને ભેદુઓ મળ્યા. એ જ્યારે એક દી કેશવ ભગવાન આવ્યા હતા. આ જગતમાં ફરતા હતા. કહેતા હતા જીવોને કે મેંની જન્મ ધરાયો સૈયા મોરી. મેંની જન્મ ધરાયો જગથી આગે મેં આવ્યો. मैंने આ શરીર બનાવ્યો. જ્ઞાની સુન કે આનંદ પાવે મૂર્ખને બ્રહ્મ ઘુસાયો. જ્ઞાની સુન કે આનંદ પાવે મૂર્ખને બ્રહ્મ ઘુસાયો. પાણી કી લહેરી પાણી જાણો કેશવને સાથ બતાવ્યો. આવી વાત એક દી કેશવ ભગવાન વાત કરતા હતા ને મોતીરામ સાહેબ વાતને પી ગયા ને એમાં આપણે જાગ્યા. એને પણ ભજન બનાવ્યો. મેં અભંગી આત્મા સૃષ્ટિ મેં સર્જાયો. મેં અભંગી આત્મા સૃષ્ટિ મેં સર્જાયો. नाम रूप गुण से न्यारो नैनो में नहीं आयो रे. मैं अभंगी आत्मा सृष्टि में सर्जायो. પાંચ તત્વોના ભૂતળામાં એક શ્વાસ માયો. પાંચ તત્વોના ભૂતળામાં એક શ્વાસ બોલી રહ્યો છે. 52 બજારે બોલતો નૃત્ય સુરતે ગરકાયો. આવા સદગુરુ આપણને મળ્યા. મેં અભંગી આત્મા સૃષ્ટિ મેં સર્જાયો. નામ રૂપ ગુણ સે નારો મેં નેનો મેં નહીં આવ્યો. આવા બોલી ભાષા ઉપર ઓળખી ગયા. અમે આ ભાષામાંથી કેશવ ભગવાનની ભાષામાં મોતીરામ સાહેબ ઓળખી ગયા. પણ મને પણ એવો પ્રેમ જાગ્યો કે આવી ભાષા બોલનાર કોઈ સાધારણ માણસ ન હોય. માણસ તો જ્ઞાનીઓ ઘણા જોયા, પણ જે આવી જ્ઞાનની ઉદ્ગના જેની ભાવનાઓમાં પ્રેમ ભરેલો હતો, પોતે સમય ગુમાવી ને પ્રેમીને મળવા માટે ઘણું વેડફી નાખ્યું. આવા સદગુરુ આપણને કેશવ ભગવાન મોતીરામ સાહેબને મળ્યા. મોતીરામ સાહેબ આપણને બધાને મળ્યા. આ જેને જેને મોતીરામ સાહેબમાં ચિત્ત લગાવીને એના પ્રેમ પ્રગટ થઈ ગયા. આ પ્રેમ માટે આપણે ભીખ માંગી. મને સોમ નામની આશા. સોમ સોમ તો બધા ભજતા હોય, પણ સોમ નામ જ્યારે આવે ને ત્યારે એમાં ગુલતાન બની જવું પડે. ત્યારે સોમ નામ એમને નથી મળતું. સોમ સોમ તો બોલી શકીએ, પણ સોમ નામમાં ગુલતાન બનવું પડે. ત્યાં ભેદ ભાવનાઓ બધી છોડવી પડે. ત્યારે સોમ નામ એ પ્રેમ રસ બને. એટલે પ્રેમ રસ પીધા જેને જાણી તેની મટી તાણાવાણી. બધી તાણાવાણી મટી જાય. એ પ્રેમ રસ એવો છે. એ વિભર રસ કહેવાય ને. એ શિવને શંકર જેવા એ રસ પીવા માટે કૈલાસ પર્વતમાં ગયા. પણ આપણે તો ઘરે બેઠા મળ્યા. ચાર ઘરે આવ્યા. આવા સદગુરુ આપણે ઘરે બેઠા પડી ગયા. લ્યો, આપણે કેટલી પૂર્વજમની કમાઈ તેની બોલીથી ઓળખાઈ ગયા. ત્યાં આપણા ભેદ મટી ગયા. એટલે આપણે તમે બધાએ સદગુરુ મોતીરામ સાહેબના પ્રેમી છો. એનો મને આનંદ છે. તમારી સાથે મેં સંગ કર્યો છે. તમને મળ્યા, તમારી સાથે ગુરુ આવ્યા. તમે જે સેવા તમારા તન મન ધનના જે અભિમાન ખોઈ જે ગુરુ પાસે મેળવ્યું, તો સદગુરુ કેરી શાન સમજી લે. અવળ નથી બીજો દેવ. ગુરુ ગમથી ખોજો આ ઘટમાં. સદગુરુની શાન એક. જેને જેને શાનમાં ધ્યાન જાય ને સાહેબ કે મારી શાનમાં ધ્યાન દેજો કે, એટલે સદગુરુ શાન કરે. એને શાનમાં જેનું ધ્યાન લાગે ને એની જે ગતિ થાય. જેને દેહમાં ધ્યાન જાય તો એને અધુગતિ થાય. એટલે સદગુરુની શાન છે ને એમાં ધ્યાન દેવાની. બધા એની તો ખેલ અપરંપાર. એનો ખેલ
જોઈ ન શકે, કારણ કે સદગુરુનું ખેલ એટલે ખેલ્યા ખેલ્યા મારા સદગુરુ ચોપાટ ખેલ્યા. આ ખેલ છે. ખેલ માટે ટ્રોફી લેવા માટે કેટલી મહેનત છે ને પામવા માટે પોતાના કેટલા અભિમાન ખોવા પડે. વારે ઘડી મન ઉપર જેમ સદગુરુ ઘા કરે છે, જેના મન ઉપર ઘા કરે, એની માન્યતા ઉપર ઘા કરે ને ત્યારે મન તળપે છે. જીવ તળપે નહીં પણ મન તળપે. મન જેના તળપી ગયો આ શું વાત કહેવા માંગે, ત્યારે આપણું મન તળપી જાય, ત્યારે અવિદ્યા પેદા થાય, ત્યારે આપણે આમ ન હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આ જગત શું કરે, ત્યારે આપણે મન તળપી જાય. પણ મન ઉપર લગામ લગાવી દે, એને મન ઉપર લગામ કરી આ સત્ય છે, ત્યારે એમાંથી આનંદ પ્રગટ થાય. જ્યારે મન ઉપર આપણે જ્યારે ઘા કરે ને સદગુરુ, ત્યારે આપણે ત્યાંથી છૂટવા પારું કરીએ. પણ મન ઉપર જે ઘા ઝીલી જાય, જેમ સાચા હીરા ઉપર ઘા ઠોકે તો હીરો સાચો હીરો કે તપે નહીં ને પારખું હોય ઓળખે. હા, હીરા એરણમાં હેરાય કે ફટકિયા ફૂટી જાય. આ હીરા ખરું એટલે આ હીરા ઉપર સાચા હીરા ઉપર છે ને એ પારખ થાય. એવા સદગુરુ મનરૂપી ઘામાં ઠોકે છે ને મનને સાચો છે ખોટો છે એમાં પારખ થાય. ખોટા હોય એવું ફટક્યાને ફૂટી જાય ને સાચો એ ધીરજ રાખે, કારણ કે દાગ તો એને લાગે પણ એ ધીરજ રાખવી પડે. મનને એવો છે ને કેવો છે કે રાજા મન એક રાજા જેવો મન છે, એને કોઈની વાત ગમતી નથી. એવો આપણું મન રાજા છે, કોઈની ગુલામી કરવી પોહાતી નથી. પણ સદગુરુ પાસે આવે ને ત્યારે ગુલામી કરતો થઈ જાય. એટલે કેશવ ભગવાન એટલે બોલવું પડ્યું, દાસ બનો તો ગુરુ કા બનો ઓર દાસ બેકાર. કેશવ તો દાસ બન ગયા, ખુલ ગયા મોક્ષ દ્વાર. આપણે દાસ એટલે કે બધા પ્રયાસ શું કામ કહે છે, ગુરુ ચરણે અર્જુન દાસ બોલ્યા, ગુરુ ચરણે ગોવિંદ દાસ બોલ્યા. શું કામ? દાસી થઈને જીવન દાફડો બની ગયો, એમ દાસી બની ગયા, કોઈ રજ બની ગયા, એમ આપણે જીવનની અંદર સદગુરુના દાસ બની ગયા. એટલે આપણે જેને જેને દાસ ભાવ લઈ લીધો કે તમારી પાસે અમારું કાંઈ ના રે જોર. એટલે આપણે બડા ભાગ્ય કહેવાય એવા આપણા હયાતીની હાજરીની અંદર સદગુરુ મળી ગયા આપણે જીવનની અંદર. એવા સદગુરુ આપણા મન બુદ્ધિ ને ચિત્તને હેરી લીધા. આપણા મનને પણ હેરી લીધો, આપણી બુદ્ધિને પણ હેરી લીધી, આપણા ચિત્તને પણ ચોરી લીધો, હે ને આપણા અહંકારને પણ મારી નાખ્યો. એવા સદગુરુ મોતીરામ સાહેબ કે અનુભવની વાતું, અનુભવની વાતું જ્ઞાની વિના બીજું કોણ જાણે, કોણ તો જાણે વાલા તો કોણ જાણે. અનુભવની વાતું જ્ઞાની વિના બીજો કોણ જાણે કે આ અનુભવની વાતો છે. જ્ઞાની વિના કોણ જાણે કે અનુમાનીને આંધળો એક જ પ્રમાણે વિવેકી રે રસ માણે. અનુમાને ભક્તિ કરતો હોય ને આંધળામાં આંખથી દેખાતો ના હોય, એટલે બે હરખા. પણ વિવેકી રસ માણે, એને વિવેક થઈ ગયો. એટલે મીરાબાઈ બોલે ને કે હંસલો ને બગલો રંગે રૂપે એક છે, એની ચારા થકી ઓળખાય. હંસલો પણ ધોરો હતો, બગલો પણ ધોરો હતો, પણ એના ચારા થકી ઓળખી ગયા. કોયલ ને કાગડો રંગે રૂપે એક છે, પણ એની બોલી થકી ઓળખાય. એમ ઘણા બોલીથી ઓળખી ગયા. એ બોલીથી ઓળખી ગયા. તમે પ્રયાસ કર્યો ને બોલીથી, એ બોલીથી ઓળખી ગયા. એમ પ્રેમીઓ બોલીથી ઓળખી જાય. એવા સદગુરુ મોતીરામ સાહેબ આપણે મળ્યા. વારે ઘડી મને સાચું નામ લાગ્યું છે, મને મારો ભેદ ભ્રમણાઓ લાગી. એટલે એ નામથી લગ્ન બીજા નામ તો જોયા નતા. અમે રામનું નામ નહોતું જોયું, કૃષ્ણનું નહોતું જોયું. હતા ખરા બે, હતા કે એલીમલી કે એક દિન કે હતા ખરા બધા, પણ મને એ નામ જ્યારે મારી હાજરીમાં જે નામ આવ્યો એ નામના જસ ગાઉં, કારણ કે એ મળ્યા મને. હવે રામના જસ ગાઈને શું કરું ને કદાચ રામદીપીના જસ ગાઈને શું કરું, અને મોતીરામ નામ મળ્યો, એ નામના જસ ગાઉં, એ નામને યાદ કરું. મારો અજ્ઞાન હેરી લે, મારો અભિમાન હેરી લે. કારણ કે જેને જે ગુરુ પાસે ગયા ને એના અભિમાન હેર્યા. એટલે કેશવ ભગવાન ને કે રામે માર્યો રાવણ ને કંસે કાઢ્યો, કૃષ્ણે કાઢ્યો કંસનો વંશ, કેશવ મોહને પછાડ્યો ત્રણેય એકે અંશ. બધા જો શું કહેવા મને તારામાં અભિમાન કોઈને. તો જેસર પણ એક ક્રોધીને એનું
અભિમાની હતો, એનામાં ક્રોધ ભરેલો હતો, અભિમાન ભરેલો હતો. એને પણ તોરલ નારી મળી, એને જોઈને સંગ કરવાથી કે હાલ તને ગુરુના દેશમાં લઈ જઈશ, એ પીર પકાવી દીધો. એમ આપણે પણ અજ્ઞાની અનાડી હતા ઘણા, કોઈની વાત માનતા નતા. જેમ નાગ છે ને એ દરમાં જાય ને તો સીધો થઈને હાલે, સીધો જવો પડે. એમ પ્રેમીઓ હતા, અમે નાગ જેવા હતા, કારા ડંસેલા, પણ અમે ગુરુના દરમાં ગયા ને એટલે સીધા થઈ ગયા. અમે સીધા થઈ રહ્યા જીવનની અંદર. એટલે આ જે સીધા થઈને હાલ્યા ગયા ને એને ઘર સાંકડો ન લાગ્યો, પછી તો મહાન વિશાળ લાગ્યો. એક ચોટ નાગ છે ને એ સીધા જવું પડે, કઈ શરીર સોલાઈ જાય, વાંકા ચૂકા જાય. એમ આપણે વાંકા ચૂકા હાલવા જઈએ તો આપણું મેળે ન પડે, પણ સીધા થઈ જાઓ. ગુરુચરણ મેં ખાખ હો જા તો પ્રભુ મિલ જાવે. ગુરુચરણમાં ખાખ થઈ જાઓ. ગુરુચરણ મેં ખાખ હો જા તો પ્રભુ મિલ જાવે. ગુરુચરણમાં ખાખ થાવ કેમ? ત્યાં તન મન ધન અર્પણ કરજી તો ગુરુચરણમાં ખાખ થઈ જાય. મરજી વા મોજું માણે મારા હરિજનો ભાઈ, મરજી વા મોજું. જે મરીને જીવ્યા, ગુરુ પાસે એકવાર મરી જાઓ, તન મન ધનના અભિમાન ખોવું એટલે મર્યા કહેવાય. જીવતા મરી ગયા. કોઈ ગારું દે તો ભલે ને, હારો કહે તો ભલે ને, કદાચ ભૂંડો કહે તો ભલે, એટલે એ મર્યા કહેવાય. વાસ્તવમાં આમ નથી મરવાનું. આ મરી ગયા. કોઈ મેણા દીધા કે તમે ગુરુવાળા ભાઈઓ, તમને તો ગુરુ મોતીરામ વાલા, તમે મોતીરામને જ માનો છો ભાઈ. અમે તમે કયો એના કે મને ભગવાન કીધું એટલે કેટલી એની કે ઉપકાર કહેવાય. પોતે જ ભગવાન છે કે હતા તો પણ મને પણ ભગવાન કીધું, તો આપણે કેટલો આનંદ થાય કે તું ભગવાન છો. એ આપણે આનંદ કહેવાય આપણા જીવનની અંદર કે હું ભગવાન છું. આ ભગવાન એવો શું એ જોતા હતા, ગોતતા હતા, દેવણ દોડતા હતા, જ્યાં ત્યાં દોડતા હતા ભગવાન માટે. ભગવાન કેવો હશે ને શું હશે ને પરચાધારી હશે. તો ભગવાન તો ઘરે બેઠા મળી ગયા. ભગવાન કહેનારો તો ઘરે બેઠા આવ્યો કે અર્જુન તું ભગવાન છો. આવી વાત જ્યારે કીધી ને ત્યારે શાંતિથી ઓહ હું કેમ ભગવાન છું. હવે ગુરુ તો કીધું કે મારે ભગવાનના ગુણ મેળવવા પડે. સાહેબ વાત કરી હું આ કાલિદાસ બાપુનો જે હતો ને જીવતો જીવાડ્યો ત્યારે હું વાત કરી. સોધારીનો જેને ભેદ જાણે એ ખરો બને, પણ સોધારી કેવી કે ને કે હા સોધારીની વાતો તો ઘણા કરતા પણ એને કેવી કે ને કે આનું અભ્યાસ કરજો કે કોઈ ગુરુ પાસે આ ભગવાનનું ભેદ એના ગુણ મેળવજો. જેમ કલેક્ટર પાસે જાય છે તો કલેક્ટરનું અભ્યાસ કરે છે ત્યારે કલેક્ટરનું પદ મળે. એમ ગુરુના ગુણ પડ્યા છે ગુરુ પાસે. ઘરે બેઠા નહીં મળે કે જે ગુરુ પૂરેપૂરા હોય એની પાસે ગુણ પડેલા ભગવાનના. જેમ સિંહ પાસે સિંહના ગુણ હતા ત્રાડ મારવાના, એમ સાચા સદગુરુના એની પાસે ગુણ પડેલા છે. સાચા સદગુરુ પાસે ગુરુના ગુણનું નિપાર નુગરા સુજાણીનું સાર. એ જેસલ આવો ને આપણે પ્રેમ થકી મળીએ. લ્યો જુઓ તો ખરા, એને પ્રેમ થકી મળજી. હાથ દઈને હાથ ચાળી દેજે કે હાથથી હાથ મિલાવજો તો તને તારો પ્રેમ મળશે. આવા સદગુરુ આપણે મોતીરામ સાહેબ મળ્યા. એ ગુણ ગાતા ગાતા આપણે આખી જિંદગી નીકળી જાય ને તો ઓછા કે આપણે ગુરુના ગુણનું નિપાર નુગરા સુજાણીનો સાર. એ જેસલ આવો આપણે પ્રેમ થકી મળીએ. આ પ્રેમના કોઈ પ્યાસી મારા સદગુરુ એને ભેટે કોઈ પ્રેમના પ્યાસી હોય. આપણે આ બધા પ્રેમના પ્યાસી હતા. આપણે આ ભેદ મારે ગોતતા હતા પણ ભેદ હતો નજીકમાં નજીક. એટલે આપણે આ ભેદું કહેવાય. જે ગુરુને ઓળખી ગયા ભેદું કહેવાય. એટલે આપણે બધા પ્રેમીઓ આજે આપણે મળ્યા. સદગુરુ મોતીરામ સાહેબને અણગાઈ ને ગાયા ને મળ્યા. એની સાથે એ આપણો લાવો કહેવાય. એટલે આપણે આ લાવાને આપણા છેલ્લા શ્વાસો સુધી આ ભજતા રહી ભજતા કેટલા નિર્વાણ પંથને પામી ગયા છે. જેને સાચું નામ જેને મળી ગયો એને ભજ્યા. એને કષ્ટી આવી નામ પરથી છોડાવવા માટે. મીરાને કષ્ટી આવી રોહિદાસનું નામ મૂકવા માટે. પછી નરસિંહ મહેતાને પણ નાકબારો થતો પડ્યો. અંગી સમાજમાં દામોદર ભગવાન આવ્યા. દામોદરને ભગવાન કહે દુનિયા કુટુંબી ભાઈઓ ને
વિખોટો કરે કે દામોદરને ભગવાન કહેવાય ગયા, એટલે એને નાક બારો કરી નાખ્યો. અને ઘણી પ્રતીક્ષા પડી આ નામને ભજવા માટે. નામ સહેલું ભજવું નથી, કઠિન. હા કઠિન છે. સાચું નામ ભજવો સહેલો નથી. એમાં તો ધીરજતા રાખવી પડે, નમ્રતા રાખવી પડે, ઘણા ધીરો થવો પડે. તે નામના પ્યાસી બનાવે છે, તે નામના આપણે ગુણ આવે છે. એટલે નામ તો બધા આપે છે, નામનું ભજન પણ આપે છે, પણ જ્યારે પ્રગટ નામ આવે ને એને ભજવા બહુ ભારે છે. સદગુરુને ભજવા બહુ ભારે કે સમસ્યા એસી સદગુરુની તો સમજે તો શું કર્યું. તો સમસ્યા છો એ નામને ભજવો એટલે સમસ્યા છે. આદિ અનાદિ તમે જોજો, હરિચંદ્રો રાજા જેવો રાજ્યો ને નીચ ઘરે ભરે પાણી. જો હા, એને નીચ ઘરે પાણી ભરો. આપણે કેટલી બધી પ્રતીક્ષાઓ કરી છે. આપણે તો સેજે આપણા ઘરે આવીને સેજે કહી ગયા વાત, હે સેજે સેજે. એટલે આપણે એને બડા ભાગ્ય કહેવાય આપણા જીવનની અંદર. આ નામ માટે દુનિયા ચારધામની યાત્રાઓ જાય છે. એ કૃષ્ણને મળવા ને ચારધામની યાત્રાઓ દુનિયા ભટકે છે. એટલે આપણે ને ઘરે બેઠા બળ્યા એવા સદગુરુ મોતીરામ સાહેબ. બીજું તો શું કહીએ જીવનની અંદર. તમે બધા પ્રેમીઓ છો, એ નામના પ્યાસી હતા, એની સાથે ભેટ્યા છો, રમ્યા છો. હવે એ નામને અનુભવ કરવાનો હતો. એક જ્યારે નામ આવે ત્યારે એમાં અનુભવ પડેલો હોય. અનુભવ માટે જેમ અગ્નિને પકડો ને, કિલો ડાજી દે અગ્નિને હાથ અડાડા દે, એ આપણે દજાડી દે, આપણે તરત જ મૂકી દેવો પડે. એટલે ગુરુનું નામ એટલો બધો કઠણ છે. એટલો ધગધગતો દેવ તો કહેવાય ને, ધગધગતી આગ છે. એમાં પડવો કાંઈ નાની મન ગણ નથી હોતી, પણ એમાં પ્રેમીઓ આંખું મીચું પડી જાય. જેમ પ્રહલાદ ધગધગતો થાંભલો હતો કે હવે તું સત્ય તું તારા ગુરુ હતો ભેટ લે, એવો જો તો એ પ્રમાણ છે. જો સાચી વાત સત્ય છે. એ ધગધગતો થાંભલો હતો ને એમાં કે હવે ભેટ તારા સદગુરુ હતો, તેમાંથી પ્રગટ થયો કે નરસિંહ અવતાર છે. એમાં ધગધગતો એ ગુરુનું નામ છે. હા, એ ધગધગતા નામને ભેટવો, એને મળવા માટે ઘણી તકલીફ, ઘણા દુઃખ આવે, સુખ આવે. જ્યારે સાચા નામમાં મળીને ત્યારે બહુ તકલીફ છે. આદિ અનાદિ તકલીફ થઈ આપણે નહીં પણ થઈ છે ભાઈ, અમને પણ થઈ છે. અમને મારા બાપ મુકાવા આવતા એ નામને, અમારો મામું મુકાવા આવતો, અમારા કુટુંબ મુકાવા આવે મને તો કે તું આ નામ શું ચાલે છે. એક નખત્રાણાથી ફોન આવે મને બાબુભાઈનું બતાવમાં કે આ મોતીરામ નામ તે શું કામ પકડ્યું મને કે બાબુભાઈ ગયો નખત્રાણા. હા હે ના કેશવ મારા કૃષ્ણ કનૈયા, મોતીરામ રાધિકા, છેલ્લી છે તમે મારા કેશવ છો. એ આટલું બોલી કે હવે તમે ભક્તિ બનીને જાજો ભગવાન આગળ. એનો છેલ્લો ઈશારો, છેલ્લી વાત ને છેલ્લી કડીમાં એને એમ કીધું તું ભક્તિ બની જાજી તો ભગવાન તને આવા દેશે. એટલે ભક્તિની રીત ભગવાન બતાવે, આ સખ્યું સાયલી બતાવે. ભક્તિની રીત છે ને તમે જાણશો ને તો પ્રેમીમાં જાણાશે, દેખાશે. ભગવાનની ભેટતા હશે, એને રાસ ગાતા હોય, એને ગુણ ગાતા હોય, એ પ્રેમીઓ પાસે એની ભક્તિ હોય છે. એ ભક્તિ જાળવી હોય ને, ગોતવી હોય ને તો પ્રેમીને ઘરે જાજી કે, એટલે અમને પ્રેમીને ઘરે લઈ જતા. ભક્તિની રીત સમજાવવા માટે, બીજું કાંઈ નહીં કે આમ તો નહીં ઓળખે મને, પણ મારા પ્રેમીને ઘરે લઈ જાઓ તો એ ભક્તિ જુએ, પારખ થાય. ભક્તિ જુએ ભગવાનથી કેમ પ્રેમ કરે, કેમ હેત કરે છે, કેમ અભિમાન મૂકી આવી રહ્યા, એવો ભેદ સમજાવતા. ત્યારે હવે કારણ કે ત્યાં પ્રેમ તો હતો, આ ખામી હતી ભક્તિ કરવાની, એ પ્રેમીઓ શીખાડે. કારણ કે પ્રેમી વગર આ ભક્તિ શીખાડે નહીં. એટલે પ્રેમીઓના ઘરે ગયા, પ્રેમીને ઘરે જાય તો ભક્તિ શીખાડે, ને વેમીને ઘરે જાય તો શું શીખાડે? એ તો વેમ જ નીકાળે. ગુરુ આમ હોતા હશે આદિનાદિ જીવોને, એ તો નિર્ગુણ રૂપ છે, નિરાકાર છે, નિર્લેપ છે, શબ્દ છે. એ કેવો કે ને ભાઈ, નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્લેપ છે, શબ્દ છે, શબ્દથી પાર છે. એને મળવો કેમ મારે? ઉડાવડી વાત કરે, પણ એને મળવો તમારે કેમ મળવો? શબ્દને કેમ મળવો? નિરાકારને કેમ મળવો? નિર્ગુણને કેમ મળવો? એ તો કાંઈ રીત કોઈ આગળ નહીં. ગુરુથી ભગાડે, ગુરુની પાસે જરૂર નથી દેવાની કે શબ્દને માનો, આત્માને માનો. શું એ વાત છે? શું શબ્દને તમે કેમ માનશો?
કારણ શબ્દને તો ઓળખ્યા તમે કેમ માનશો? ઘણા શબ્દને વખાણી રહ્યા છે, ઘણા નિર્ગુણ જોયા વગર. આકાર, એમાં શબ્દમાં 3 સત્તાઓ પડી: આકાર, મકાર ને નિરાકાર. 3 એમાં રૂપ પડેલા છે. આકાર, એમાં 3 સત્તાઓ પડી છે. શબ્દમાં 3 સત્તાઓ પડી છે. આકારથી મળે, નિરાકારમાં એની ભાષા હોય, એ આકારમાં એ દેખાતો હોય તો શબ્દને મળી શકે. પણ હવે શબ્દ કરો તો શું? ઘણા મેં જોયા, હા, કબીર પંથોમાં તો એ ગુરુને માને જ નહીં. લ્યો, શું કહ્યું? ગુરુ કર્યા છે ને તો માનતો કેમ નથી કે શબ્દને જ માનું છું? તે ગુરુ તો કર્યા શું હા ભરવા કીધું તો ચારાને ચોપડીમાં બ્રહ્મ તો લખાવશે, વાંચીને લખી લ્યો, હા ભરી લ્યો તો. પણ હવે કોણ કે એને જેને સાચા સદગુરુ આવે ને એને તો ઓળખાણ કરીએ કે હાથ ગ્રહીને બતાવો મોતી કે સરંગા. હા, હાથ ગ્રહીને બતાવો મોતી કેવો છે, એની પારખ શું છે. એટલે મોતીરામ સાહેબ હાથ ગ્રહીને બતાવે, અર્જણ આ ભગવાન છે. જો આવી વાત કીધી, અર્જણ તું ભગવાન છો. હાથ પકડી, હા, હાથ ગઈ, હાથ બતાવી, હાથ હું ભગવાન છો. હવે તું ક્યાં ભયમાં જીવો છો જન્મ મરણમાં? એટલે કેશવ ભગવાન જો મેં એની જન્મ ધરાયો, ક્યાં અહીંયા મારી મેં નહીં જજો. વાત હકીકત ચોખ્ખી બતાવે. પણ અકલના માઠા ગુરુ પાસે જાય પણ અકલ કાંઈ નહીં. પછી નિરાકારના ભજે રહ્યા, પછી વાતો કરે રહ્યા શબ્દોની. હા, આને બતાવ લે ભાઈ. હા, પછી વાદ વિવાદ થવાના છે ને, પછી વાદ વિવાદ થવાના છે. ગુરુ પ્રત્યે ગુરુ ભક્તિ કરી નથી, ગુરુ લગન લગાવી નથી. હવે ગુરુને શું માને? તો પોતે આ જીવ્યો તે દેહ હતો ને ગુરુને દેહ જોયો, એને જન્મ મરણમાં જોયો. હું કહે છે મેં નહીં જન્મ ધરાયો, તો કે ના, એ તો જન્મ મરણમાં મરી ગયા. લ્યો, એ ગુરુ ક્યાં મરે છે? હા, એટલે આપણે ભેદ સમજાવવા માટે, ભેદ ભ્રમણાઓ છોડવા માટે, એટલે સદગુરુ સાચા છે ને નિષ્ઠા કરાવે. નિષ્ઠા વાળા સદગુરુ હજી આપણે નિષ્ઠા, નિર્ભયતા વાળા, શાંતિ પમાડે. એને આપણે હર ઘડી તારી સાક્ષી પૂરી, બસ એમ કે ને, જેમ આપણે જેલમાં પુરાણા હોય તો આપણો સાક્ષી લઈ જાય કે હું તને સાચો કહીશ ને તો છોડાવી દઈશ, જામીન. એમ સદગુરુ આપણે જામીન પડે છે, સાચા હું તને છોડાવી દઈશ, બસ. ને એવા તો કહેનારા મળતા નથી. વાતો કરનારા મળે, બ્રહ્મ છે ને આત્મા છે ને એકાદશી કરજીને ગુરુવાર રેજી સોમવાર રેજી કરતાપણામાં નાખી દે. હવે કરતાપણામાં તો આખી જિંદગી કરી મળી જાય તો નહીં મળે. તો કરતાપણું છોડાવે, કાં કર નહીં કે એક મુझसे ભક્તિ કર, મેં મેરી મસ્તી મુझे ક્યાં, તું મને નક્કી કર. જેમ કૃષ્ણ ભગવાન કીધું બધામાં હું શું કે, પાણીમાં હું, ભૂમિમાં હું જ શું કે મારું નામ નક્કી કરજે. કૃષ્ણ અર્જુનને કહે એમ આપણે એવા મોતીરામ સાહેબ કે હું બેઠો છું ને, મારું નામ નક્કી કર. બીજાને શું કહું પિંજર કરો છો? બીજામાં શું હું તને કહું છું ને, જેને હું કીધું માની ગયા, માને વચન અમારા તો હોજ્યા લાલ અમારા, માની ગયા અમે તો ભાઈ. ઓ આ વાત મોતીરામે કીધી. બીજા શું ગુરુ કરે? વેદ વાસ્તુ વાતું કરે, 4 ભજન ગાય, રાત કાઢી કાઢે. પણ આને શું કરવા માટે આવ્યા તો શું કરી બેઠો? એટલે આપણે જીવનની અંદર કરવા આવ્યા છીએ ગુરુને ભજવા માટે. અત્યંત દુઃખોની નિવૃત્તિની પરમાનંદની પ્રાપ્તિ. આ અત્યંત દુઃખો આપણે સતાવી રીતે મેં તો જોયા ભાઈ. કૂતરોનું ગધેડો હરણ થઈ રહ્યા છે. કેટલા હોશિયાર છે આત્મા, એક ભાષામાં બોલી રહ્યા છે. કૂતરો પણ બુવાડા દઈ રહ્યો છે, ગાય ભેંસ બોલે રહ્યા, પણ બધા જીવ દશામાં ભટકી રહ્યા છે. કોકના હોશિયારી ત્યારે તો આપણે 52 અક્ષર દીધો. 52 મારે બોલે કે હુંમાં બોલે, તુંમાં બોલે, બોલે સર્જનહારા, બધી જગ્યાએ બોલી રહ્યો છે. ઓળખાણ કરાવી તો તારામાં બોલે છે. તું શું તો તારામાં નથી બોલતો? તું તારાથી અડકો કેમ ગોતો હવે? આપણે બારે શું ઓળખવા જઈએ? તું તારામાં ઓળખી લે ને, તું તેરી તપાસ કરી લે ને. એટલે આપણે આવી વાત કીધી એ તો મોતીરામ સાહેબ કરી શકો, બીજાનું કામ એને કામ તાકાત. હા, કારણ કે અમે જોયા ગુરુઓને. કારણ કે ત્યાં પછી ભ્રમણાઓ મટી ગઈ, ભેદ મટી ગયા. હવે જેને સાક્ષી લીધી, હું તો બધાની સાક્ષી પૂરું છું, ચંદ્ર સૂરજની, પણ મારી સાક્ષી પૂરી લ્યો મોતીરામ સાહેબ. હું તો બધા સાક્ષી જોતો હતો, ચંદ્ર, તારા, પૃથ્વી, ગગનને. હું તો બધાને ઓળખતો હતો, પણ મને ઓળખનારા સદગુરુ મોતીરામ સાહેબ હતા. આવા ઓળખાણ મને ઓળખતા હતા, એ તો મને મળ્યા. એમ
ઠાવરભાઈને મળ્યા, ગોવિંદભાઈને મળ્યા, લીલાને મળ્યા, પુરીને મળ્યા, પ્રેમીઓને બધાને મળ્યા. હે આવા કેનારા ને આપણે હજી કાયર થઈને બેઠા નહીં તો આપણે એને મનને હજી હું શરીર, હું દેહ, હું મરી જઈશ, એ ભેદ ક્યારે મટે? નક્કી થાવ જોઈએ એની અંદર. એટલે મોતીરામ સાહેબ કહેતા ને, હું જાઉં ને જવાહરનગર એટલે મારા બધા પ્રેમી ભક્તો કહેશે ભગવાન હું આ નક્કી કરાવું. એમ આપણે મળી હવે તો આ નક્કી કરવાનું છે, બીજું શું નક્કી કરવાનું, શું બોલવાનું છે? ગુરુની વાતને નક્કી કર, તું બ્રહ્મ છે એવું નક્કી કર, બસ એ જ નક્કી કરાવી. આપણે મળ્યું તો બીજું શું હવે? બીજું જ્ઞાન તો ઘણું મોતીરામ સાહેબે સાંભળ્યું, પણ જેમાંથી આપણે ફરી જઈએ વારે ઘડી, હું શરીર મરી જઈશ, એ ફર નહીં, ઉભો રહે આત્મામાં, એ ઉભો રહે, ગુરુના ગુણ ગા, ગુરુને નક્કી કર. એટલે આવું આપણે મળીએ. બીજું તો આપણે બીજું મને કાંઈ આવડતું નથી, ભજન ગાતો નથી વધારે. મને તો ગુરુ વાલા લાગ્યા હૃદયમાં, અંતરમાં, એને વૈરાગથી બનાવું. હવે ગુરુનું નામ જેને અંતરમાં લાગી ગયો અને વૈરાગી બની જાય, એ નામના થઈ જાઓ વૈરાગી, એ નામના થઈ જાઓ પ્યાસી, એ ભમરા થઈ જાઓ પ્રેમ નામના પ્યાસી, તારી મટી જાય ચોર્યાસી. આ પ્રેમ નામના કોઈ પ્યાસી બની જાય તો આવા ગમની આંટી ઠરી જાય. આ પ્રેમ નામના આપણે બધા પ્યાસી હતા ને આપણે મળ્યા છીએ જીવનની અંદર. બીજું તો શું વાત કરવાની કહો? હવે તો મળીએ એકબીજા, ભેટીએ. ઠાવરભાઈ મને મળે, હું ઠાવરભાઈ ગોવિંદને મળું. હવે શું વાત કરવાની કહો? વાત જ એ કીધી છે આપણે બધાને, તું બ્રહ્મ, હે હું ભગવાન, તું ભગવાન, એ જ વાત કરી છે. એક સિંહે ભરવાડનો બચ્ચા બકરાના ટોરામાં રહી ગયો, એ ભૂલો પડી ગયો, બકરાના ટોરામાં બે કરતો હતો, તો સિંહનું બચ્ચો જ. એમ આપણે જન્મ્યા ત્યારે આત્માના હતા, આનંદ સ્વરૂપ હતા, બધાને વાલા લાગતા હતા, મીઠા લાગતા હતા, બાળક હતા તેને. પણ ઘેડા મોટા થયા એટલે ખા ને ખેદ ને અવિદ્યા ભરાઈ ગઈ. આ વેદો શાસ્ત્રોના ચોપડાઓને બધા ઢળી ગયા જ્ઞાન મનમાં, બુદ્ધિમાં, હું શરીર, હું દેહ ને હું મરી જઈશ ને એવા આ ખીચડ આપણા બે પણ ઢળી ગયા. વળી સદગુરુ આપણે આયા મોતીરામ, તો આપણે એને વળી કીધું કે યાર જાણ તું ભગવાન છો, તો એમાં વિશ્વાસ ના થાય. તો હવે ન વિશ્વાસ તો પાર ભેગો હાલ એમ સિંહ, હા પાર કરાવું તારી. બસ જેમ કબીર સાહેબને હિન્દુ ને મુસ્લિમ ની બધી રાવ ગઈ કે કબીર સાહેબ કોઈને માનતા નથી, નાસ્તિક છે. ત્યારે પછી બલકસિંહ બાદશાહ કરી રાવ ગઈ ને બલક સાહેબ બાદશાહ પૂછા કરી, હિન્દુને પૂછા કરી તમે ભાઈ ભગવાન જોયો છે? ને મુસલમાનને ભગવાન પૂછ્યું કરી તમે ભગવાન જોયો, અલ્લાહ જોયો? અલ્લાહની વાતો કરી છે, અમે જોયા નથી કે. તો અલ્લાહ હિન્દુ નથી જોયા, મુસલમાન નથી જોયા, તો આ તો વાતું છે ખાલી. તો પછી પડકાર કર્યો કબીર સાહેબે, તારે જુઓ છે તો હાલ મારા ભેગા. તો સુરો હતો 1600 રાણીનું રાજ ને ફૂલની સેજમાં સુનારો, એની સાથે રવાનો થઈ ગયો. રવાનો થયો ને ત્યારે એને કંકર પથ્થર સેજમાં હુવા માંડ્યો ને ટાટા ટુકડા ખાવા માંડ્યો. ત્યારે એને ભેદ મળ્યો ઊનકરગરનું. એ સમજતા સમજતા હવે તારે ભગવાન જોયો કે બતાવું કે ના ભગવાન જોઈ લીધો મેં, હું માં ભગવાન, તું માં ભગવાન, સારા હું ભગવાન છું એવો તમે મને શાંત કરી. હવે મારે બહુ કહીશ કે ને જુઓ કે, એટલે આવી દશાઓ પ્રગટ થઈ. જો આવા સુરાઓ હતા જેને 1600 રાણીઓ હતી, કરોડોનો ટોપ પહેરનારો કબીર સાથે રવાનો થઈ ગયો. એમ આપણે પણ સદગુરુ પાસે રવાના થઈ ગયા. આપણે ઘરો ઘર આપણે પણ ફર્યા ગુરુના વિચારથી કે અમે ભગવાન તો તમે કીધા આપણે તમારે ગુણ લેવા છે, નિષ્ઠા કરાવી છે. એમ આપણે આ સત્સંગ કરીએ છીએ ને એ નિષ્ઠાનું છે. કારણ કે બારે ઘડી આપણે સાચા સદગુરુ નખીતા જ કરાવે, બીજું કાંઈ આપતા નથી. આપી તો દીધો બધું, 5 તત્વો દીધા, 3 ગુણ દીધો, પછી પ્રકૃતિ દીધી, આંખ દીધી, જો આ દીધા કામ માટે, કર્મ દીધો, જ્ઞાન દીધો, એ તો બધું દઈ દીધું. પણ અવિદ્યા રૂપી બારણું બંધ હતું આપણું. અવિદ્યાનું બારણું ભટકતા હતા. જે માણો ભટકતો કસ્તુરીના નાભીમાં હતી પણ ભટકતો હતો થોડી થોડી. આપણે ભટકતા હતા, દેવી દેવોને બિયાતા હતા, ગભરાતા, ઢોળા કરી, પણ ભેદ ન મટે. આ ભેદું મળી ગયા ગુરુ મોતીરામ, એને ભેદ સમજાયો. આ ભેદુ ગુરુ મળી ગયા, એને ભેદ આપણે સમજાવી દીધો. એટલે આપણે એના ગુણ જેટલા ગાય ને એટલા ઓછા છે. ગુરુના જેટલા જસ ગાઓ એટલા ગુણ ગાઓ. આ શરીરની કે સોનેરી રંગ ચડાવું ને મોજડી સીવડાવું તો એનું ઓસિંગાનું પાર ના. એટલી બધી કેટલી યો તો એવા પ્રેમીઓ મળ્યા છે સંતોને. ને આપણે તો અમે તો એક ડૉક્ટરને વળી ધનવાન ને એક જોબનવાન ને ધનનું એ ઘણું હતું, પણ જે માટે આપણે આવ્યા હતા
એની ભાન હતી ધને દીધો સુખે દીધો ગાડી બંગલા દીધા પણ આ જન્મનું જે અંદર ટોંકા કરતો હતો એને ઓળખ્યો નહીં. જેના થકી ડૉક્ટર કહેવાતો, જેના થકી વકીલ કહેવાતો, જેના થકી ગુણવાન કહેવાતો હતો, એને તો ઓળખ્યો નહીં. આ તો ભેગો ને ભટક્યો રહ્યો. એટલે આપણે કેટલા બડા ભાગે કહેવાય હે, એના કેટલા આપણે જસ ગાઈએ. એટલે આપણે આ સદગુરુના જેટલા ગુણ જસ ગાઓ ને બહુ ઓછા છે. એની દિન દિન બઢે સવાયું ને જેટલા ગુણ ગાશો ને એટલે દિન દિન બઢે સવાયું. તમારા ઘટની અંદર પ્રેમ પ્રગટ થશે. તમારામાં કામ ક્રોધ રૂપી કલેશ રૂપી જે વાદળાઓ વહી રહ્યા છે એટલે 21,600 ભજન કરો જોઈએ. અંદર જ્યારે સત્સંગ થાય ત્યારે સત્સંગ કરો. ઘરે બેઠા તો ભજન તો હશે ને, શ્વાસ ઉશ્વાસ તો મેં હાલે છે. એમાં ચિત્ત રાખો, એ ઓટોમેટિક આપણામાં અજ્ઞાન અવિદ્યા બધી છોડ કઢાવશે પોતે. કેમ એક એક ગોળી ખાવાથી આપણામાં તો પીડાઓ મળતી જાય. જેમ તાવની ગરમી હોય ને તો એક ગોળી પેરાસિટામોલ ખાય ને એટલે આપણે તાવની બધી ગરમી મટી જાય, ઠંડક થવા માંડે. એમ ગુરુનું નામ પણ શ્વાસ ઉશ્વાસની દોરીમાં ભજી લઈ તો પારે કામ થઈ જાય આપણું. એટલે આપણે આ શ્વાસ ઉશ્વાસે ભજન કરજો. હવે ગુરુ મળ્યા મને ભગવાનના, એટલે મારું ભજન છે. રંગાઈ જાને રંગમાં, એ રંગાઈ જાને રંગમાં, સતગુરુ મોતીરામ નામ રંગાઈ જાને રંગમાં. સદગુરુના નામમાં આપણે બધા રંગાઈ ગયા છે. એ નામ પ્રિય લાગો, એક એક અણુમાં રંગાઈ જાઓ. જેમ પેન્ટર બનાવે છે એ એક એક એમાં રંગ પૂરે છે, રંગ પૂરી દે છે પેન્ટર. એમ સદગુરુ પણ આપણામાં કામ ક્રોધ રૂપી કલેશ કાઢી ને સાચો આનંદ ભરી દે. આંખમાં અજ્ઞાન કાઢી દે છે, એમાં પણ કલર પૂરી દે છે, જ્ઞાનની વાત કરી દે. કાનમાં શબ્દ સાંભળી રહ્યા છે એમાં પણ સદગુરુ સાચો શબ્દ સુનાવી દે. જીભ રસમાં અજ્ઞાન ચાખતા હતા, બીડીયું તમાકુ મટન માંસ ખાતા હતા, એ છોડાવીને સાચો પ્રેમ રસ પીવડાવે. આખા એવા સદગુરુ આપણે રંગાઈ જાય રંગમાં, આ નામમાં રંગાઈ જાય. આ નામનું ખલકો છે, એમાં પાંચે જ્ઞાનમાં અજ્ઞાનની ઈર્ષા દેખાઈ પડી હતી. ગુરુ કે મારું નામ ભજ, મારામાં ધ્યાન દે, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. એ નામમાં મૂર્તિમાં ધ્યાન દે ને તો તારી આંખ પણ રંગાઈ જાય, તારું તન પણ રંગાઈ જાય. એટલે પૂરેપૂરે સદગુરુ નામનું ભંડારો હશે, નામનું શણગારો હશે. એ જેમ જેમ એક સોનાનું દાગીનું આખો સોનાથી ભરેલો છે, જેમ ખાંડની પૂતળી આખી ખાંડથી ભરેલી છે, એમ તું પણ આખી સોનાની લગડી છો. આખી જ્યાં જ્યાં જુઓ છો ને સોનાનું ઘર ઘણું છે. જેમ આંખની ખાંડની પૂતળી આખી ખાંડની મીઠાશ ભરી છે, એમ તું પણ આખું ખાંડનું ભરેલો મીઠાશનું ભરેલો છો. આવી નક્કીતા કરાવી જીવનમાં. એવા સદગુરુ અમને મોતીરામ સાહેબે રંગાઈ જાને રંગમાં. સદગુરુ મોતીરામ નામમાં રંગાઈ જાય. આજે ભજશું, કાલે ભજશું દિન રાત. હવે આજે ભજી લ્યો, કાલે ભજી ન કરો, હાલ જ નક્કી થઈ જાઓ. હા, નક્કી થઈ જા, કાલે ભરશું, આજે ભજશું. શું કામ કરો કાલ કરી રહ્યો છે? નક્કી થઈ જાય આજે એ નામમાં તો નક્કી થઈ જાય. એટલે આપણે એવા સદગુરુ મોતીરામ સાહેબ એ નામ નક્કી કરાય. નામ નક્કી કરે નિષ્ઠા, એ નિષ્ઠ બની જાય. એ નામમાં નિષ્ઠ બની જાય, એ નામમાં નક્કી થઈ જાઓ જીવનની અંદર. એટલે આજે ભજશું, કાલે ભજશું દિન રાત. જીવન દિન રાત ભજો એ નામને, તો આ નામનું ખલકો ભરાઈ જાય. એટલે શ્વાસે ભજશું, ઉશ્વાસે ભજશું પ્રેમ પ્યાર. પ્રેમથી એને ભજી લે, ભારે કામ થઈ જાય. આપણું ભારે કામ કરો તો પ્રેમથી ભજી લે ને, એ ખાંડની પૂતળી ખાઈ લે તો આખી ખાંડની છે. એટલે સાહેબ એક વાત કરતા કે પથ્થરનું હાથી છે કે એમાં ઊંટ પકડાવી, કોઈને પૂછડો પકડાયો, કોઈને પગ પકડાયો, કોઈને કાન પકડાયો. પણ જુઓ તો કે પૂછડો પકડાયો શું છે, કાન પકડાયું શું છે, કે પગ પકડાયું શું છે? આખો પથ્થરનું હાથી છે. જ્યાં જુઓ પથ્થર છે, ત્યાં પથ્થર નથી, આખો પથ્થરનું હાથી છે. એમ આખો બ્રહ્મનો ભંડાર છે આખો. એવું નક્કી કરીને તું શું જ્યાં જો હાથ છે ને પગ છે ને કાન છે એ ન જો ને તું આખો બ્રહ્મનું ભંડાર છે. તું પોતે આખો જ્ઞાનનું ભંડાર ભરેલો. એવું આવું સદગુરુ મોતીરામ સાહેબ આપણે નક્કી કરાયા કે પથ્થરનું હાથી આખો પથ્થરનું છે. એમ તું આખો નામનું બનેલો છે, શણગાર છે તારો. જેમ સોનાનું આખો દાગીનું સોનાનું બનેલો હોય, એમ તું આખો નામનું
આખું ઘરણું છે તારું એ નામ તારે મોતીરામ રૂપે આવ્યા છે એ નામથી પ્રીત કરી લે તો તારું નામ સાચું કરી દઉં તારું આ છઠ્ઠીનું નામ ખાર ખેદવારો છે જો તારે સાચું નામ તારું કરવું હોય ગોવિંદ કે અર્જણ કે દેવ તારું તો તારા નામને પ્રગટ કરશું તો પ્રગટ કેમ થાય જેમ એક એક લાકડો અગ્નિમાં પ્રગટ થાય છે અગ્નિ પ્રગટ થઈ ને એમાં લાકડો નાખે તો અગ્નિ પ્રગટ થાય એમ ગુરુના નામમાં તું તારા નામને જોડને તો તારી અગ્નિ પ્રગટ થશે અને તું લાકડા અગ્નિ પ્રગટ થાય લાકડા સેટા સેટ રાખી બેઠો હવે ગુરુથી મળવાનું શું જરૂર છે ગુરુથી ભેટવાનું શું જરૂર છે એ ભાઈ એમાં લાકડો નાખીશ અગ્નિમાં તરાઈ લાકડો બરશે બરે તો એમ ગુરુના નામમાં પડો અને ભેટો દુનિયા ભલે અવિદ્યા કરે ઘણું અજ્ઞાન કરે એ નામમાં પ્રેમ પડ્યો છે એ નામમાં સત આનંદ પડી છે ચિત્ત પડી તો તારામાં સત થાય પણ તું સેટો સેટો ભાગી દો ગુરુ કરી લીધા ભાઈ ગુરુ નામનું ભજન દઈ દીધો હવે શું જરૂર છે ઘણા મારા મામા જેવા કે તને બ્રહ્મ કીધો તો સોદા દીધી કે હવે તારે ગુરુને મળવા શું જવાનું છે સત્સંગ કરવા જરૂર છે તને તો બ્રહ્મ કહી દીધું હવે એ ભારી મારામાં અજ્ઞાન છે એમાં ન નીકળે એ તો જ્ઞાનમાં જઈને પડે જેમ સિંધુમાં પડે તો એ ખબર પડે જેમ સાહેબ વાત કરતા ને કે ગંગા નદીમાં નાવા ગયા જે પડ્યા એ જ નીકળ્યા કે જે પડ્યા ને હરિજીને પડ્યા તો હરિજી નીકળ્યા રબારી પડ્યા તો રબારી નીકળ્યા કાંઈ એનો ફેરફાર ના થયો પણ સદગુરુના નામમાં પડો ને તો તમારો ફેરફાર થઈ જાય આખો ફરક બની ગયો એ મનની નાવની અંદર હળસે લાગે આ મનની નાવ બહુ હુંપણાવાળી હતી પણ આ મનને સદગુરુમાં જોડી દી તો એક સાચો આનંદ મળી જાય એટલા માટે આપણે બધા મળ્યા છીએ એ નામને મળ્યા છીએ ઓળખ્યા છે એ નામને હવે આપણે પ્રેમી નક્કી કરાવવાનું છે બીજું શું ને બીજી વાત નક્કી થાય જેમ સાહેબ વાત કરતા નક્કી તા કરવાનું જો આ દસના આર્ય વાત જેને જેને એ નામને નક્કી કર્યા એ થયા નિર્વાણ અને જે નામથી વિખોટા પડી ગયા એ જેમ કે સાહેબ કહેતા ને ચક્કીને ચકવો કે રેણ પડે ને રોવે એમ ઘણા પછી રોવે રહ્યા તેથી ચક્કો ને ચક્કી હતા તેથી પ્રેમ કર્યો નહીં એમ ગુરુને શિષ્ય હતા હાજર કરે તો તેને લાવો લીધો ને જેમ ચક્કી ચક્કો ભાગી ગયા ઉડી ગયો પછી ચક્કો કે ચક્કી કરે તો એ ચક્કી જડે પછી તો એને બીજાથી લગ્ન કરવા પડે એમ સદગુરુ જ્યારે હયાતીમાં હોય છે એટલે કેશવ ભગવાન બોલ્યા ને કે નદીના નીર વહી ગયા કે પછી ખાબોચિયામાં પગ ધોસો તો શું થશે કે નદીના નીર તો વહી ગયા ખાબોચિયામાં પગ ધોસો શું થશે પછી કોડિયું કે શંખલા નદીમાં તણાઈ ગયા પછી કોડીએ ધોસો શું થશે એટલે પછી કોડિયું પછી હાથમાં આવે શંખલા તો પછી નદીમાં વહી ગયા એમ હવે સદગુરુના ગુણ ગાયા નહીં ને હવે પાછળ રોસો તો શું થાય એટલે આપણે આ જ્ઞાનની વાત છે પોતાના ઓળખાણની વાત છે પોતાના હુંપણા મટાવવાની વાત છે બધા હુંપણા મટાડ્યા છે જેને જેને હુંપણા મટાડ્યા છે ને એના જ મેળ પડી ગયા આપણું હુંપણું બહુ ખતરનાક હતું ભાઈ બહુ મુકાવવા માટે તો બહુ આપણા મનને આપણે કસવો પડે ભૂલ પોતાની કબૂલ કરે તો હરી પકડે ભાત ભૂલ આપણી છે જીવન ગુરુની કોઈ ભૂલ હોય જ નહીં ભૂલ જ આપણી હોય ભૂલ આપણી જ હોય એટલે શબ્દો કે છે સદગુરુ વિષની પોટલી હાર્યા શિષ્ય વિષકી પોટલી સદગુરુ અમૃતની ગાર આપણે વિષના ભરેલા હતા આપણે એને ગતા ગમે નથી પણ આપણે જ્યારે એમાં મન દોરી ને આપણા તનને જોડી મનને જોડી આપણા પ્રાણમાં જોડી ત્યારે માન સમજાય છે કોઈ પ્રેમી પાછા વિવેકી મળવા જોઈએ આપણા નકર જો સંગતમાં સાથ કરે બગાડો કે બાવળ જેવા ઉભેલ સંગત સાથમાં કરે બગાડો ને બાવળ જેવા ઉભેલ એટલે સંગત સાથમાં બગાડો કરે એવી સાથે સત્સંગ કરજો કે સાહેબ કે કોઈ ગુરુ આગળ બેસતો નહીં મને તો વોર્નિંગ હતી કોઈના સત્સંગ સાંભળવા જતો નહીં કે જીવનથી તો હું તારામાં નક્કી ના થાય તેમ નકા બીજા તને ક્યાં લઈ જશે એટલે કોઈના સત્સંગમાં જાજી નહીં મને વોર્નિંગ હતી હા કારણ કે હું અજ્ઞાન હતો મને કાંઈ ખબર પડતી નહીં ગુરુ એટલે ગુરુ વાણી બોલતા હોય ભજન બોલતા હોય હા બધા ભજન ગાતા હોય ગુરુ બધા વાતો કરતા એ ગુરુ નહીં એને તું તપાસ કરજે એટલે કે
અનુભવ મેદાના ઉસપે જાના, એ અનુભવનું ઘર લઈને આવ્યા છે, અનુભવનું મેદાન છે. જેમ ખેલાડી ગયા ખેલે છે ને જે જીતે છે ને ટ્રોફી મળે છે, એમ આપણે બધા ખેલાડી છીએ, ગુરુના નામના ખેલાડી છે. નામનું દડો છે એ નામને દડે કોઈ વિવેકી રમશે એને પડ્યા સંતના જામા. આ નામનું દડો છે, એને વિવેકથી રમવો પડે, એને સમજીને રમવું પડે. એક એક ચોટ એક એક શબ્દમાં આપણું મેળ કરવો પડે. કારણ કે આ દેહ અધ્યાસ તોડવો કાંઈ નાની બંધ કરશે? વાતેથી મટે કાંઈ? આ દવા લગાવવાથી મટે? આ તો મનનો રોગ છે. આપણે મનમાં રોગ થઈ ગયો જીવનની અંદર. આ જગતના બધા મનના રોગ છે. હું શરીર એ મનનું દુઃખ છે, આ મારી પત્ની એ આપણું મનનું દુઃખ છે. આ તો પાછળથી ભેગી થઈ છે, પહેલેથી ભેગી આવી છે આપણે. એ મટાડે, પહેલી તો એ બગાડે આપણે. કારણ કે નારી જો ને સમજે તો આપણે અજ્ઞાનમાં લઈ જાય. પણ નારી જે ભક્તિ ઓળખી ગયો, ભગવાનને ઓળખી ગયો, એ આપણે ભેદ મટાડી છે. એટલે આપણે ભક્તિરૂપી નારી મળવી જોઈએ. એટલે જતી સતી છે મિલન છે તામરતી મેં નાશ. જો કેશવ મોતીરામ સાહેબ બોલ્યા, જતી સતી છે મિલન છે તામરતી મેં નાશ. ત્યારે જતી સતી પુરુષો, જતી જ્યોત જગાવે, જતી જ્યોત જગાવે ને સતી ધર્મ જગાવે. આ બેનો મેળો છે. જો એ ધર્મની વાતો કરે, એ ધર્મ લઈ આવે. ગુરુ એક આપણા ઘરે આવે ને ધર્મ લઈ આવી છે સત્યું ને જતી પુરુષો એની સાથે જોગ જગાવે. કારણ કે એનું અભિમાન જલ્દી મટે, પણ જતી ધર્મ લઈ આવે ને એ આપણું અભિમાન ખોઈ નાખે. એ કારણ કે ધર્મ વસ્તુ છે. સાચો ધર્મ જો જૂના જાણી. અરે જેનો ભાઈ મારો આ ધર્મ છે, જૂનું ધર્મ છે. આ બધા કરે છે ને સનાતન ધર્મ. સનાતન ધર્મને ઓળખ એટલે શું? જૂનું ધર્મ એટલે ગુરુ કરવા. આદિનાથી તમે જો ગુરુ કરે એ જૂનું ધર્મ છે. સનાતન ધર્મ વાતો કરવી નથી. સનાતનને ઓળખવો, ગુરુ સનાતન ધર્મ છે. સત્પુરુષ સનાતન કહેવાય એને. આદિ અનાદિ ગુરુ છે. એટલે એ જન્મમાં નથી, મરમમાં નથી, સદાય છે એ. એટલે સનાતન કહેવાય એને, ગુરુપદને. હા, એટલે કે ચીનમાંથી કે 4 સાધુ આવ્યા કે આ ભારતમાં ભગવાન કેમ થાય છે? ત્યારે કે રેતીના ડુંગરામાંથી ટપતા ને મોટી દિવાલ ટપીને એ ભારત દેશમાં આવ્યા, કલકત્તા. ને પછી એને આ ચોપડા વેદો સાંભળ્યા, એમાંથી એક શબ્દ મળ્યો કે ગુરુ શબ્દ લઈ ગયા કે આ બધા ભારતના માણસો ગુરુને પૂજે. એટલે એને ભગવાનનો ભેદ મળી ગયો. એટલે ગુરુથી આ ભગવાન પેદા આવ્યા. એમ આપણે સહેજે ગુરુ મળી ગયા ઠાવરભાઈ જીવનની અંદર. કેટલા બધા ભાગ્ય કહેવાય. આપણા મન ઉપર આપણે અજ્ઞાન કાઢી નથી શકતા. એક દિવસ અમે મરી જવાનું. આ શરીર તો આપણું કામનું નથી, હે, પણ આત્મ ધન છે. આ શરીર નથી, એક આત્માનું ધન છે આખું. જેમ સોનાનું દાગીનો સોનાનું છે, એમ આખું આત્માનું બનેલો ઘરનું છે. અને આપણે દેહ જોઈને આપણે વિસ્વીકારી એટલે ગુરુચરણમાં ખાખ બજા તો પ્રભુ બની જાય. આપણે ગુરુચરણમાં એટલે ખાખ થવું પડે. હવે એની વાતને માનવી પડે. જેને આ દેહ અધ્યાસ છોડાવવો હોય, જેને ઉપડું છોડાવવું હોય ને, જાણે પ્રેમ વગર તો ક્રિયા નથી બનતી. તમારા ભાઈઓ, તમારો પ્રેમ જાગે ને ત્યારે ગુરુ ક્રિયા કરાવે. 555 શિષ્ય હતા મોતીરામ સાહેબ, પણ જેને પ્રેમ જાગે ને એને ક્રિયા કરાવી. એને ભેદ સમજાવવા માટે ભેદ કીધો. એને આ સમજાવી વાતો, આ ભેદ સમજાવવા માટે ભેદું વાતો. એને પ્રેમીઓ નજીક ગયા, એને પરવા ન કરી, તનની ને પરવા કરી, મનની ને કરી, ધનની ન કરી. એને આ તન ઉપર સત્તા બતાવી. હવે આ તન તો આપણે તો પુરુષ છીએ, ગુરુ એ પુરુષ હતા, આપણે ભેદ નતો. પણ નારીઓ જયારે ભેટવા માંડી ને ત્યારે ભેદ પુરુષને. હું એને જાણીશ એ પુરુષ છું. આવી ત્યારે લાગે. કારણ કે અનુભવ આ બધા અનુભવ એટલે ત્યાં ભેદ પડ્યો હોય. કારણ કે તમે અનુભવી છે, મને ગુરુ કીધેલું એટલે અનુભવની વાત. એટલે બીજી તમે શું કરવાની છે? આ ભેદું મળે અનુભવની વાત જ કરીને. જ્યારે પોતે ચિત્તમાં ચાવન કરે ને ત્યારે ભેદ મળે. જ્યારે આપણું અજ્ઞાન હેરાવા માટે મન ઉપર ત્રાપ મારે છે ને, એ સાચા સદગુરુ સિવાય આપણા મન ઉપર ત્રાપ ન મારી શકે. કારણ કે જોખમ છે, જીવનું જોખમ છે. જોખમી વસ્તુ છે. આ જોખમ મોતીરામ સાહેબ લેતા હતા. આ જોખમ લેતા હતા કે મારા પ્રેમીને એનું વસ્તુ મળી જાય ઘટમાં. એટલે આવું જોખમ ખેડતા હતા. આ જોખમમાં કે માથું પેલો તો હું દઉં છું કે સાહેબ કે માથો તો હું દઉં છું, પેલો હું દઉં છું ગુરુ કે, પછી તમે દો કે.
સદગુરુ પહેલો માથું એ આપે હા એટલે તમે તો ક્યારે માથું મારો લઈ લેશો નક્કી ન હોય. હા લઈ પણ લઈ આપ્યો શિષ્ય આ જેવા આવી ગયા ભરેલા ઉપરના હા ગુરુ પેલા તો માથો દે આ વાત સમજાવવા માથા વગર નથી મળતી એટલે માથા સાથે મોઘી વસ્તુ સાંપડી ગઈને સોય જોડે હા એટલે આ માથું આપે ને એને વસ્તુ સમજાણી ભેદ સમજાણું છે ત્યાં આદિન રહ્યા ગુના બક્ષાયા ગુરુ છે આપણે આદિન રહ્યો ગુના બક્ષાઓ ન સમજાય એટલે તો તમે પેલો ભજન શું કામ ગાયો કયો ગાયો હા ધનગુરુ દેવા ધન ગુરુ દેવા ધન પેલો ગાયો ને ભજન તમે અમારા અવગુણ જોશો નહીં જો અમારા અવગુણ જોશો નહીં એટલે આપણા તો અવગુણ ના ભરેલા છે ગુરુના ગુણ ઘણા આપણે તો બહુ સાચી વાત છે તમારી સત્ય વાત છે જીવનની અંદર આપણામાં તો અવગુણ ઘણા હતા પણ ગુરુ અમારા અવગુણ માફ કરો હા કારણ કે આપણો પુરુષો તત્વ છે બહુ 100% અભિમાન હોય આપણામાં તો ને પુરુષને ઓળખવો એટલે બહુ અભિમાન મારવો પડે ત્યાં આ દિન રહેવું પડે છે આ ક્રિયા જ્યારે મોતીરામ કરાવીને ભક્તિઓની આ ભેદ સમજાયા ત્યારે આજે એને ભગવાન કહીએ છીએ અમે જીવનની અંદર ત્યારે હું ભગવાન કહું છું નકા હું એ ચતુરને ચાલાક હતો જીવનની અંદર હું જે માનું એમનું તો ત્યાં એ ભેદ હતી ને ભેદું ગુરુ બતાડી શકે એટલે આપણે ભેદું મળ્યા છીએ આપણે ભેદુની વાતો સમજાવી છે જેને સોધારીનો ભેદ એને નો ખાર ખેદ કે પોતે ભગવાન કોઈનો ઉપાસ એવી વાત કરી જો જેને સોધારીનું ભેદ નો કોઈને ખાર ખેદ કે પોતે ભગવાન પોતે પોતાનો ઉપાસી પોતે પોતાનું ભજન કરે અર્જણ સોમ બ્રહ્મ અર્જણ સોમ બ્રહ્મ જો તો ખરા જીવન અંદર તું સોમ બ્રહ્મ છો તું આનંદ સ્વરૂપ છો આવા સદગુરુ મોતીરામ સાહેબ આપણે વાત કરી બોલો મોતીરામ કાયમ કેશવ ભગવાનની જય બોલો માના દેવી માતની